તો ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને ગાંધીનગર જિલ્લાના 9 જેટલા ગામમાં દવાઓનો છંટકાવ કરવાની કામગીરી શરૂ કરાઈ। 2 વર્ષ પહેલા મળેલા કેસને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની કામગીરી શરૂ। 9 ગામના જુદા જુદા વિસ્તારમાં 391 ઘરોનો સર્વે કરાયો। 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ચકાસણી પણ કરવામાં આવે છે અને બાળકોને આખી બાયના કપડાં પહેરાવવા માટે સૂચના આપવામાં આવી। કોઈપણ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અપીલ કરી। કાચા મકાનો અને ખાડા પૂરી સ્વચ્છતા રાખવા સૂચના। ચાંદીપુરા વાયરસની અંદર અત્યાર સુધીમાં 17 શંકાસ્પદ બાળકોને જે એના સિમ્પટમ્સ દેખાતા હતા એમના રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 10 સંપૂર્ણપણે નેગેટિવ આવ્યા છે। 6 બાળકોને આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી 3ના મૃત્યુ થયા છે। એ અગાઉ પણ પ્રેસ નોટ અને આપને જાણ કરી। અત્યારે એક પેશન્ટ જે વિસનગરનું છે એમને ત્યાં વડનગરના હોસ્પિટલમાં દાખલ કર્યું છે, જે સ્ટેબલ છે। ગયા વખતે 2024માં ચાંદીપુરા વાયરસ જ્યારે દેખાયો હતો ત્યારે 61 ગામોમાં 14 જિલ્લાના 61 ગામોમાં એનો વિસ્તાર હતો અને ત્યાં આપને પેશન્ટ મળ્યા હતા। તો આજે તમામ 61 સ્થળો પર પણ દવાનો છંટકાવ, ત્યાં પણ તપાસ કરવામાં આવી છે। ત્યાં પણ શંકાસ્પદ કોઈ કેસ હોય તો એમને હોસ્પિટલ દાખલ કરીને એમના ટેસ્ટ કરવા માટેની આરોગ્યની ટીમને સૂચના આપી છે, જે કામગીરી શરૂ થઈ। જ્યાં 6 બાળકોને જ્યાં આ ચાંદીપુરાના વાયરસનો પોઝિટિવ આવ્યા છે, એ ગામો, એ સ્થળ, એ ઘર, બધી જગ્યા પર દવાનો છંટકાવ કરીને એમને સુરક્ષિત કરવા માટેનો આરોગ્યની ટીમ ત્યાં કામગીરી કરી રહી છે। જે જગ્યાએ બાળકોના પોઝિટિવ કેસ આવ્યા છે એ જગ્યાએ સેન્ડ ફ્લાય નામની માખી, જે એની વાહક હોય છે, જે કરડવાથી 18 વર્ષના નીચેના બાળકોને આ ખૂબ ગંભીર રીતે અસર થતી હોય, આ માખીઓ પણ મળી છે અને એને નાશ કરવાનો આરોગ્યની ટીમ સંપૂર્ણપણે કામગીરી કરી રહી છે। તો પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે 18થી ઓછી વર્ષના જેટલા પણ બાળકો છે તેમાં ખાસ આ ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળતા હોય છે। વર્ષ 2024માં 61 ગામોમાં વાયરસે કહેર મચાવ્યો હતો અને ફરી એકવાર હવે આ વર્ષે પણ કહેર મચાવી રહ્યો છે। જૂના સ્થળો પર પણ અત્યારે કામગીરી ચાલી રહી છે તેવું નિવેદન તેમણે આપ્યું। તો ચાંદીપુરા વાયરસની ચપેટમાં 6 બાળકો આવ્યા છે જેમણે જીવ ગુમાવ્યો છે અને હજુ પણ અનેક શંકાસ્પદ બાળકો જોવા મળી રહ્યા છે જેમને સારવાર આપવામાં આવી રહી છે। જ્યાં બાળકોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે ત્યાં પણ દવા છંટકાવની કામગીરી ચાલી રહી છે। વાયરસ ફેલાવતી માખીના ખાત્મા માટે પ્રયાસો શરૂ કરાયા।